નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 11 વાતાવરણની સજીવો ઉપર અસરના વિશે અભ્યાસ કરશું. તો સૌ પ્રથમ વાતાવરણનું નિર્માણ, બરોબર છે. તો કે જે વાતાવરણમાં આપણે રહીએ છીએ એનું નિર્માણ છે એ કેવી રીતે થયું હશે? તો સૌ પ્રથમ એ પૃથ્વી છે એ સૂર્યમાંથી છૂટી પડી છે એવું મનાય છે. જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે અગનગોળાના સ્વરૂપમાં હતી, બરોબર છે. એટલે કે આ ગોળો છે એ ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો અને ઠંડો પડતા તેમાં રહેલા તત્વો એ પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામવા લાગ્યા. એટલે કે એ ગોળો જેમ જેમ ધીમે ધીમે ઠંડો પડતો ગયો એમ હવાના સંપર્કમાં આવતા એમાં રહેલા અમુક તત્વો છે એ ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામવા લાગ્યા. જે તત્વો ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ, અને જે તત્વો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામ્યા એને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ, અને જે વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. તો સૌ પ્રથમ આપણે વાતાવરણ વિશે અભ્યાસ કરશું. આગળના ચેપ્ટરમાં આપણે વાતાવરણ વિશે થોડીક માહિતી છે એ મેળવી લીધી હતી, બરોબર છે. છતાં પણ આપણે વાતાવરણ વિશે આજે ડિટેલમાં અભ્યાસ કરશું. તો કે વાતાવરણ એટલે શું? પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે, બરોબર છે. પૃથ્વીની સપાટી તે સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું અને ઉપરની સીમા કેટલી ઊંચાઈ આવેલી છે એ સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. એટલે કે પૃથ્વીની સપાટીથી સેંકડો કિલોમીટર ઊંચાઈ સુધી વાતાવરણ છે એ વિસ્તરેલું છે, અને કેટલી સીમા સુધી આવેલી છે એ કહેવું આપણે ખૂબ જ મુશ્કેલ છે. તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં સુધી વાતાવરણ છે એ પૂરું થયેલું માનવામાં આવે છે. એટલે કે જ્યાં સુધી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર છે આપણે આકાશમાં જોવા મળશે, અવકાશમાં, બરોબર છે, ત્યાં સુધી વાતાવરણ રહેલું છે એવું આપણે માનીએ છીએ. કે કોઈ પણ વસ્તુ છે એ ઉપર ફેંકવામાં આવશે તો એ નીચે તરફ જ ગતિ કરશે. પૃથ્વીની સપાટીથી 32 કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણના પળમાં 99% જેટલી હવા સમાયેલી છે. એટલે કે 32 કિલોમીટર સુધી આપણે શ્વાસ લઈ શકીએ એટલે 99% આપણે શું જોવા મળે છે? તો કે હવા જોવા મળે છે. પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ હવા છે એ કેવી થતી જાય છે? તો કે પાતળી થતી જાય છે, કે જે આપણે શ્વાસ લેવામાં શું થાય છે? તકલીફ થાય છે. હવે જોશું આપણે વાતાવરણમાં રહેલા વાયુઓ. તો વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે ને અશક્ય છે. એટલે કે આપણે જે ઉપયોગી વાયુ એ જો વાતાવરણમાં ન હોય તો મનુષ્યનું જીવન છે એ શક્ય નથી. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે. ત્રણેય તત્વોનો સમાવેશ થાય છે. તેમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિ માટે સૌથી અગત્યના છે, બરોબર છે. કારણ કે ઓક્સિજન છે એ મનુષ્ય છે એ શ્વાસોશ્વાસની ક્રિયામાં લે છે, અને કદાચ જો ઓક્સિજન વાયુનું પ્રમાણ વધી જશે તો નાઇટ્રોજન વાયુ છે એને જલાદપણાને શું કરી દે છે? મંદ કરી દે છે. વાતાવરણમાં ધુમ્મસ, ઝાકળ, વાદળ વગેરે એ વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે. કે પાણીનું બાષ્પીભવન થઈ અને કદાચ એ ઠરે તો ધુમ્મસ, ઝાકળ, વાદળ વગેરે વાતાવરણમાં રહેલા આપણને સ્વરૂપો જોવા મળે છે. પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે બરફના કણો, જીવજંતુઓ વગેરે છે. વાતાવરણ પૃથ્વીને દિવસે દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે, બરોબર છે. કે જે વાતાવરણમાં રહેલા વાયુઓ છે, જો અહીંયા ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુમાં 0.01%,
તો આ વાતાવરણમાં રહેલા જે કાંઈ વાયુઓ છે એ દિવસે ગરમીથી અને રાત્રે અતિશય ઠંડીથી આપણને બચાવે છે. વાતાવરણમાં રહેલા વાયુઓનું પ્રમાણ બાજુના કોષ્ટકમાં દર્શાવેલું છે. જોયું કે સૌથી વધારે કયો વાયુ જોવા મળે છે આપને? નાઇટ્રોજન, તો કે 78.3%. નાઇટ્રોજન આશરે 130 કિલોમીટર સુધી જોવા મળે છે, જ્યારે ઓક્સિજન આશરે 110 કે પૃથ્વીની સપાટીથી 110 કિલોમીટર સુધી જોવા મળે છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટર સુધી જોવા મળે છે, જ્યારે 130 કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં આપણને હાઇડ્રોજન, હિલિયમનું પ્રમાણ છે એ વધુ જોવા મળે છે. ત્યાર પછી આપણે જોશું વાતાવરણની સ્તર રચના. તો કે વાતાવરણને પૃથ્વીની સપાટીથી જો ઊંચે લઈ જતા તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારોને આધારે અલગ અલગ આવરણ કે સ્તરોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. કે જેમ જેમ ઊંચે જતા જઈએ બરાબર એમ આવરણમાં આપણને શું જોવા મળે છે? ફેરફાર જોવા મળે છે. એટલે કે ફેરફારને આધારે અલગ અલગ સ્તરોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આ ફેરફારોના આધારે તેના 4 પેટા આવરણો પાડવામાં આવે છે. એક ક્ષોભ આવરણ, બીજું સમતાપ આવરણ, ત્રીજું મધ્ય આવરણ અને ચોથું ઉષ્મા આવરણ. તો આપણે આગળ અભ્યાસ કરશું ક્ષોભ આવરણ. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા એક આકૃતિ આપી છે અને સાઈડમાં એમની ઊંચાઈ કેટલા કિલોમીટર સુધી આપણને જોવા મળે છે, બરોબર છે? તો એમાં સૌ પ્રથમ પહેલું આવરણ આવશે ક્ષોભ સીમા, એટલે કે પૃથ્વીની સપાટીથી તેની ઉપર 10 કિલોમીટર સુધી, બરોબર છે. પછી આવશે સમતાપ આવરણ, એ પૃથ્વીની 50 કિલોમીટર સુધી અંતરે આવેલું હશે. ત્યાર પછી આવશે મધ્ય આવરણ કે જે 50થી 80-90 કિલોમીટરની વચ્ચે આવેલું છે, કે જેને આપણે મધ્ય સીમા કહીશું. ત્યાર પછી આવશે 100 કિલોમીટર સુધી બાહ્ય આવરણ, બરોબર છે. તો સૌ પ્રથમ આપણે ક્ષોભ આવરણ વિશે અભ્યાસ કરશું. પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે. વિષુવવૃત્ત પર તે આશરે 16 કિલોમીટર અને સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશના આશરે 12 કિલોમીટર અને ધ્રુવો પર આશરે 8 કિલોમીટર સુધી ફેલાયેલું છે. વિષુવવૃત્ત એટલે કે પૃથ્વીની વચ્ચેનો ભાગ, બરોબર છે, પૃથ્વીની મધ્યમાં. સમશીતોષ્ણ કટિબંધ કે જ્યાં સૂર્યના કિરણો છે કર્કવૃત્ત અને મકરવૃત્ત ત્યાં થોડા કેવા પડશે? ત્રાંસા પડશે. અને જ્યાં ઉત્તર ધ્રુવ અને નીચે દક્ષિણ ધ્રુવ ત્યાં કેટલા કિલોમીટર સુધી? તો કે 8 કિલોમીટર સુધી ઊંચાઈએ ફેલાયેલું છે. ઋતુઓ મુજબ તેમાં ફેરફાર થાય છે. આ આવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું છે. વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો વગેરે આ આવરણમાં આપણને અનુભવાય છે. આ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે 6.5 અંશ સેલ્સિયસના દરે તાપમાન છે ઘટે છે. અને જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય છે તે સીમાને ક્ષોભ સીમા કહે છે. જો અહીંયા આપણે 10 કિલોમીટરે એ વાતાવરણ છે એ શું થઈ જાય છે? તો કે ઊંચાઈએ પોતા તાપમાન છે કેવું થતું જાય છે? ઘટતું અને અટકી જાય છે. એને કહેવાશે ક્ષોભ સીમા, બરોબર છે. ત્યાર પછી આપણે જોશું સમતાપ આવરણ. ક્ષોભ સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે, જે ક્ષોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધી ઊંચાઈએ વિસ્તરેલું છે. ઊંચાઈની સાથે સાથે આ આવરણમાં તાપમાન છે વધે છે. આ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતા નથી. અહીં હવા સ્વચ્છ અને કેવી હોય છે? પાતળી હોય છે. અને જો વિમાન અને બાજુમાં ઓઝોન, તો એમાં ઓઝોન વાયુનું પ્રમાણ છે કેવું હશે? વધારે જોવા મળશે, બરોબર છે.
હવા સ્વચ્છ અને પાતળી છે, જેથી જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી શું થઈ શકશે? ઉડી શકે છે. આ આવરણમાં આશરે 15થી 35 કિમીની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે. કેવું જોવા મળે છે? વધુ જોવા મળે છે, જે સૂર્યના અત્યંત ગરમ જે પૃથ્વીની સપાટી પર આવતા પારજાંબલી કિરણો છે એનું એ શું કરે છે? શોષણ કરે છે. સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટર સુધી જો ઊંચાઈ આપણે જઈએ તો વાતાવરણના એ 80 કિલોમીટર ઊંચાઈ સુધીના આ વાતાવરણને ભાગને આપણે મધ્ય આવરણ એટલે કે વચ્ચેનો ભાગ જે હશે એને આપણે મધ્ય આવરણ કહે છે. તેમાં ઊંચાઈ પર જતાં તાપમાન ઘટતું જાય છે. ત્યાર પછી આવશે ઉષ્માવરણ, એટલે કે મધ્યાવરણની ઉપર આ આવરણ આવેલું છે, એટલે કે 80 કિલોમીટરથી 100 કિલોમીટર વચ્ચે. વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી એ વિસ્તરેલું છે. અહીં હવા અતિશય પાતળી હોય છે. જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન છે એ વધતું જાય છે. આ આવરણને 2 વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. એક આવશે અયન આવરણ અને બીજું આવશે બાહ્યાવરણ. આઈના આવરણમાંથી રેડિયોના તરંગોનું પરાવર્તન થાય છે, જેથી કરી ટીવી, રેડિયો પ્રસારણ, ઇન્ટરનેટનો લાભ આ આવરણને આભારી છે. આઈના આવરણની ઉપરના આવરણને શું કહેવાશે? બાહ્યાવરણ. બરોબર. ત્યારબાદ આપણે હવામાન વિશે અભ્યાસ કરશું. હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. હવામાન કોને કહેવાશે? કે ટૂંકા ગાળાની, કે 2-3 દિવસ જે સમયગાળો હશે અને એમાં વાતાવરણ કેવું છે એ વાતાવરણની જે કંઈ સરેરાશ પરિસ્થિતિ, બરોબર છે, એને આપણે હવામાન કહીશું. કોઈ પણ સ્થળ, પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી થાય છે. બરોબર. કે હવામાં આપણે જે કંઈ આગાહી જોતા હોઈએ છીએ એ કેને આધારે નક્કી થઈ જશે? તો કે એમાં રહેલું તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ, વાદળોના આધારે નક્કી થાય છે. હવામાન સવાર, બપોર, સાંજ કે રાત્રિનું અલગ અલગ હોઈ શકે છે. બરોબર છે. ઘણી વખત સવારમાં વરસાદ હોય છે, બપોર પછી હોતો નથી. ઘણી વખત છે એ સવારમાં ઠંડી વધુ હોય છે, બપોરે એટલી ઠંડી હોતી નથી. આમ હવામાન એ સવાર, બપોર, સાંજ કે રાત્રિનું અલગ હોઈ શકે છે. હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય છે. હવે હવામાન છે એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે, બરોબર છે. તો એમાં સમયાંતરે આપણને ફેરફાર થતો જોવા મળે છે. સવારે ઠંડી, બપોરે ગરમી, સાંજે વરસાદ પડવો, આવું હવામાનમાં શક્ય છે. હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હોય છે. દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા એ રોજ બહાર પાડે છે, કે જેથી કરી એ નકશા ઉપરથી આપણે એટલું અનુમાન લગાવી શકશું કે કઈ જગ્યાએ કેટલો વરસાદ છે, કઈ જગ્યાએ તાપમાન એટલે કે ગરમી વધારે છે, કઈ જગ્યાએ ઠંડી વધારે છે, ક્યારે કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો છે. આ તમામ પ્રકારની માહિતી છે એ આપણને હવામાન ખાતા દ્વારા જોવા મળે છે. ત્યારબાદ આપણે અભ્યાસ કરશું. અહીંયા તમને જાણવા જેવું આપ્યું છે કે ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી એ ક્યાં આવેલી છે? દિલ્હીમાં આવેલી છે. તેને IMD એટલે કે ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે. ભારતમાં જુદા જુદા 101 સ્થળો પર અવલોકન કેન્દ્રો ભારત અને એન્ટાર્કટિકામાં આવેલ છે. તેમાં 4 પ્રાદેશિક કેન્દ્રો મુંબઈ, કોલકાતા, નાગપુર અને પુણેમાં આવેલા છે. પરંતુ ખાસ પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન કે ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? તો કે દિલ્હીમાં આવેલી છે. આબોહવા સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશ, જો હવામાન છે એ કોઈ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે, પરંતુ આબોહવા જે છે એ સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 વર્ષ કે તેથી વધુ એટલે કે લાંબા ગાળાની પરિસ્થિતિ જોવા મળશે. બરોબર છે. 35 વર્ષ કે
તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ, એટલે એને શું કહેવાશે? આબોહવા. કે જેથી કરીને ખરેખર એ પ્રદેશની ચોક્કસ આબોહવા કેવી છે એ જાણી શકાય છે. આબોહવા સ્થાનિક પરિસ્થિતિ, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ ને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેવી પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે. હવે જો આબોહવા છે એ લાંબા ગાળાની પરિસ્થિતિ, કે ભાઈ 4 મહિના છે એ ઠંડી પડે છે, 4 મહિના વરસાદ જોવા મળે છે, 4 મહિના એ ગરમી જોવા મળે છે. પરંતુ ફરજિયાત કે ઉનાળાની ઋતુમાં પણ આપણને ઘણી વખત એ વરસાદ જેવો જોવા મળતો હોય, બરાબર છે. શિયાળાની ઋતુમાં કે ભાઈ જાન્યુઆરી માસમાં છે એ ઘણી વખત વરસાદ આપણને જોવા મળતો હોય, તો એ શું કહેવાશે? માવઠું કહેવાશે. તો એની એક એ આબોહવા કહેવાશે. અથવા તો ચોમાસાની ઋતુ છે છતાં પણ ભાદરવા માસમાં એ આપણને ખૂબ જ ગરમી જોવા મળે છે ભાદરવા મહિનામાં, બરોબર છે. તો એ એક પ્રદેશની શું કહેવાશે? આબોહવા કહેવાશે. આમ કારણ કે એ 35 વર્ષથી વધારે પણ એનું એ નિરીક્ષણ કરી એ ચોક્કસ છે એ ખ્યાલ મેળવેલો હોય છે. આમ આ જે કાંઈ આબોહવા આપણને જે તે પ્રદેશની જે કાંઈ આબોહવા હશે, બરોબર છે, ઠંડી છે, ગરમી છે, એ ચોમાસું છે, તો એ પ્રકારે જે કાંઈ પ્રદેશની જીવ સૃષ્ટિ કે પ્રાણી સૃષ્ટિ એ માનવ જીવન તથા તેની પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે. કે ઠંડી હશે તો લોકો છે એ શું પહેરતા હશે? સ્વેટર ને ગરમ વસ્ત્રો પહેરતા હશે. ગરમી હશે તો સાદા સૂતરા વસ્ત્રો પહેરતા હશે. ચોમાસું હશે તો લોકો છે એ રેનકોટનો ઉપયોગ કરતા હશે. એમ માનવ જીવન ઉપર આપણને એની અસર જોવા મળે છે. ત્યારબાદ આવશે તાપમાન. જે કાંઈ હવા છે એ હવામાં રહેલી ગરમી અને ગરમીની સપાટીને શું કહેવાશે? તાપમાન કહે છે. વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જે ફેરફાર અનુભવાય એ તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે, બરોબર છે. કે આપણને દિવસે ઘણી વખત છે એ ગરમી હોય છે અને રાત્રિ દરમિયાન ઠંડક અનુભવાય છે. તો તાપમાન એ ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે. શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ હોય છે, બરોબર છે. સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ઘટે છે. એટલે કે વચ્ચેનો ભાગ છે વિષુવવૃત્ત, ત્યાં સૂર્યના કિરણો છે ને એ કેવા પડશે? સીધા પડશે. તો ત્યાં તાપમાન છે એ ગરમી હશે અને તાપમાન પણ કેવું હશે? વધારે હશે. પણ વિષુવવૃત્તથી ઉપર કર્કવૃત્ત ઉત્તર ભાગમાં, બરોબર છે. હવે કર્કવૃત્તથી ઉપર આવશે ઉત્તર ધ્રુવ. તો જેમ જેમ ઉપર જતા જઈશું એમ સૂર્યના કિરણો છે એ પૃથ્વીની સપાટી ઉપર ત્રાંસા પડશે. તો જે વિષુવવૃત્ત ઉપર આપણને ગરમી જોવા મળશે એવી કર્કવૃત્ત ઉપર જોવા મળશે નહીં. કર્કવૃત્તથી જેમ ઉત્તરના ધ્રુવ ઉપર જશું તો ત્યાં વધારે એ તાપમાન સાવ ઓછું હશે. એને કારણે આપણે જોશું કે ધ્રુવોને આધારે આપણે સૂર્યઘાત કે એ 3 કટિબંધો જોવા મળે છે. એક ઉષ્ણ કટિબંધ, બીજું આવશે સમશીતોષ્ણ કટિબંધ, ત્રીજું આવશે શીત કટિબંધ. કે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં તાપમાન છે એ સૌથી વધારે હશે. કર્કવૃત્ત કે થોડા ત્રાંસા પડે છે તો ત્યાં સૂર્યના કિરણો કેવા હશે? ત્રાંસા હશે. અને શીત કટિબંધ કે ધ્રુવો ઉપર એ સૌથી ઓછું તાપમાન પડે છે, સૂર્યના કિરણો ઓછા પડે છે તો ત્યાં સૌથી વધારે ઠંડી હશે. આ કારણે ધ્રુવ પ્રદેશો છે એ બરફથી ઢંકાયેલા હોય છે, કારણ કે ત્યાં ગરમી હોતી નથી અને ગરમી ઓછી હોવાને કારણે તાપમાન પણ કેવું હશે? ઓછું હશે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં. શહેરમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. એનું કારણ શું હશે? તો કે એક તો પાકી સડકો, કે ગરમીને કારણે સડકો છે એ વધારે તપશે, બરોબર છે. અને સિમેન્ટ પરથી બનેલી ઇમારતો, હવે એ ઇમારતો સિમેન્ટથી બનેલી હશે એટલે એ ગરમ ઠંડી પડતા વાર લાગશે,
બરોબર છે, કે જેથી કરી સાંજ સુધી પણ એનું આપણને ગરમી છે એ અનુભવાતી હોય છે. અને એક બીજું કે જે શહેરોમાં આપણને વાહનોની અવર જવર છે એ વધારે જોવા મળશે. હવે એ વાહનોની અવર જવરને કારણે કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, બેન્ઝોપાયરીન, કાર્બન ડાયોક્સાઇડ એવા વાયુઓ છે એનું પ્રમાણ વધારે જોવા મળશે, કે જેથી કરી ગરમીનું પ્રમાણ છે એ આપણને વધારે અનુભવાશે. વાતાવરણનું દબાણ. પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે. પૃથ્વીની આસપાસ હવાના સ્તરને શું હોય છે? વજન હોય છે. હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી ઉપર દબાણ કરે છે. સમજ પડી? અવકાશમાં જે કાંઈ પૃથ્વીની આસપાસ હવા છે એ સ્તર વજન હોય છે, અને એ વજન પ્રમાણે પૃથ્વી સપાટી ઉપર શું કરશે? દબાણ કહે છે. તેને વાતાવરણનું દબાણ કહે છે. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ છે ને સૌથી વધારે હોય છે. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણ છે શું થઈ જાય છે? ઘટે છે. કે હવા છે તાપમાન ઘટતું જશે ને હવા છે કેવી થતી જશે? તો કે પાતળી થતી જશે. વધારે તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈ ઉપર તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે. કે વધારે તાપમાનવાળું હશે તો ત્યાં વાયુઓ છે ગરમ થઈ પાણી કે ગમે છે એનું બાષ્પીભવન થઈ ક્યાં તરફ ગતિ કરશે? ઉપર તરફ ગતિ કરશે અને હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળ છાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલા હોય છે. કારણ કે એ જે કાંઈ વાયુ બરોબર કે વરાળ એ ઉપર તરફ ગતિ કરશે અને એ વાદળો એના બંધાશે અને એ વાદળો છે કેવા હશે? ભેજવાળા હશે. ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ કેવું હોય છે? ઠંડુ, કે ગરમી હોતી નથી અને તાપમાન પણ કેવું હોય છે? ઓછું હોય છે. માટે ત્યાં ભારે દબાણ હોય છે. પવનો. હવે આપણે પવનો વિશે અભ્યાસ કરશું. પૃથ્વીની ચારેય બાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવા કે સતત ગતિ કરે છે. જો પૃથ્વીની ચારેય બાજુ આવેલા હવાના આવરણને શું કહીશું? વાતાવરણ કહીશું. પણ ચારેય બાજુ જે કાંઈ વીંટળાઈને આવેલી ગતિશીલ હવા કે જે ગતિ કરે છે એક સ્થળેથી બીજે સ્થળે, બરોબર, તો એને આપણે પવન કહે છે. સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હવાના હલકા ભારે દબાણો છે તેના મુખ્ય 3 પ્રકારો છે. એક કાયમી પવનો, બીજું મોસમી પવનો, ત્રીજું દૈનિક સ્થાનિક પવનો. બરોબર છે? પવનોના 3 પ્રકાર પડે છે. એક કાયમી કે જે રોજને માટે વાય છે. બીજું છે મોસમી કે અમુક મોસમને આધારે પવનોમાં આપણને શું જોવા મળતો હોય? ફેરફાર જોવા મળતો હોય. જેમ કે, અને ત્રીજું આવશે દૈનિક કે સ્થાનિક. બરોબર? કે દૈનિક કે સ્થાનિક એટલે કે રોજને માટે, અને સ્થાનિક અમુક સ્થાન છે એનું ચોક્કસ હોય છે. તો પેલું છે કાયમી પવન, વ્યાપારી, પશ્ચિમિયા અને ધ્રુવીય. કે દરિયામાં આપણે આગળ ડિટેલમાં ભણશું વ્યાપારી પવનો, કે અમુક ઋતુ દરમિયાન એ જે સ્ટીમરો છે એ સાગરોમાં હોય છે, બરોબર, મહાસાગરોમાં. તો ઘણી વખત એ વ્યાપારી પવનો વાય છે, કે જે સ્ટીમરો વસ્તુની આયાત નિકાસ કરતા હોય, તો એ સ્ટીમરોને એ પવન છે એ ઉપયોગી બને છે વેપાર ધંધા માટે, કે એને દરિયામાં સરળતાથી એ આગળ ઝડપ જઈ શકે છે. તો એવા પવનો જે વાય છે એને વ્યાપારી પવનો કહે છે. પશ્ચિમિયા જે પશ્ચિમ બાજુથી વાય છે. ધ્રુવીય કે જે ઉત્તર ધ્રુવ અથવા તો દક્ષિણ ધ્રુવ તરફ વાતા પવનો છે ઠંડા, બરોબર, એ ધ્રુવીય. પછી છે મોસમી, ઉનાળામાં મોસમી પવન અને શિયાળામાં મોસમી પવન. કે ઉનાળાની ઋતુ હોવા છતાં, ગરમીનું પ્રમાણ હોવા છતાં એ ઘણી વખત એ આપણને ઠંડા પવનો અનુભવતા હોય છે, વરસાદ જેવું અથવા તો ચોમાસા જેવું, એટલે વરસાદ. તો એ મોસમને આધારે પણ એમાં આપણને ફેરફાર જોવા મળે છે. શિયાળાના મોસમી પવનો, કે શિયાળાની ઋતુ કે ઠંડુ હોય છે છતાં પણ આપણને જાન્યુઆરી મહિનામાં એ વરસાદ પડતો જોવા મળે છે. તો એને આપણે માવઠું કહીશું. તો એ પણ એક એ મોસમી પવનોને આધારે જોવા મળે છે. ઉનાળાના મોસમી પવન એટલે કે ચોમાસાની ઋતુમાં ભાદરવા માસમાં પણ આપણને વધુ તાપ, કે જેને ભાદરવી તાપ તરીકે ઓળખવામાં આવે છે, કે ચોમાસાની ઋતુ હોવા છતાં પણ ઉનાળા જેવો શું થાય છે? ગરમી પડે
છે. ત્યારબાદ આપણે જોઈશું દરિયાઈ જમીન લહેરો, એટલે કે જે દરિયામાં વાતા પવનો છે એ રોજને માટે સમશીતોષ્ણ, કે ત્યાં એ આબોહવા છે એ ઠંડી પણ નથી હોતી અને એટલી બધી ગરમ પણ હોતી નથી. પર્વત ખીણની લહેરો, કે પર્વતો ઉપર કે જેમ ઊંચાઈએ જઈએ તો ત્યાં આપણને એ પવનો કાયમી માટે છે એ અનુભવાય છે. ત્યારબાદ આપણે આગળ અભ્યાસ કરશું કાયમી પવનો. તો કે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં 12 માસ નિશ્ચિત દિશામાં પવનો વાય છે, જેને આપણે કાયમી પવનો કહે છે. અમુક ચોક્કસ દિશામાં એ કાયમી પવનો વાય છે, તેને આપણે નિશ્ચિત દિશામાં પવનો વાય છે, જેને કાયમી પવનો કહે છે. કાયમી પવનો વ્યાપારી પવનો, પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે, જેમ કે મોસમી પવન, તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. કે ધારો કે ઉનાળો છે એ ખતમ થશે, બરોબર છે, તો અમુક સમજ પડી ગઈ, અમુક પ્રકારના પવનો છે એ વાશે. જો ગરમી હશે લૂ વાતી હશે, બરોબર છે, પણ અમુક સમયે ઠંડા પવનો વાશે તો આપણે ખબર પડશે કે ભાઈ હવે શિયાળાની ઋતુ છે એ શરૂઆત થઈ જશે. તો એવી રીતે ઋતુઓ પ્રમાણે એ પવનો છે એ બદલાય છે. ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી તે દેશોને મોસમી પવનોના દેશ પણ કહેવાય છે. ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો આ પ્રકારના પવનના ઉદાહરણ છે. પછી આવશે દૈનિક સ્થાનિક પવનો. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશોમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારને કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક કે સ્થાનિક પવન કહે છે. એટલે કે કેટલાક પ્રદેશોમાં ટૂંકા સમય માટે, બરોબર છે, દબાણ થતા ફેરફારોને કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક અથવા તો સ્થાનિક પવન કહે છે. સ્થાનિક પવનના ઉદાહરણ તરીકે દરિયાઈ જમીનથી લહેરો, કે દરિયામાંથી જમીન તરફ શું આવે છે? લહેરો. એટલે કે દરિયાકાંઠાથી થોડે અંતર સુધી દરિયા કિનારાની જે આબોહવા છે એ સમશીતોષ્ણ હશે, કે ત્યાં બહુ ઠંડી પણ નહીં અનુભવાય અને કદાચ ઉનાળાની ઋતુ હશે તો બહુ ગરમી પણ નહીં અનુભવાય. ખીણની લહેરો, લૂ અને શીત લહેર વગેરે. આટલું જાણો. અરબી ભાષામાં શબ્દ મોસીમ પરથી પવનોને મોસમી પવનોનું નામ આપવામાં આવ્યું છે. હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી ચક્રવાત, કે હવાના દબાણમાં જે પૃથ્વી ઉપર દબાણ, તો એને કારણે એ ચક્રવાત એટલે કે વાવાઝોડું પણ ઉદ્ભવે છે. ચક્રવાતને કયા 3 નામ આપવામાં આવે છે? ટાઇફૂન, હરિકેન, ટોર્નેડો, બરોબર છે. 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનને તોફાની પવન, અને જ્યારે 80 થી 120 કિલોમીટર પ્રતિ કલાક પવનને વાવાઝોડું કહે છે, બરોબર છે. જો અહીંયા આપણને દિશા જાણવા માટે એ પવન દિશા દર્શક, કે કઈ બાજુ પવન વાય છે એના આધારે આપણે, અને પવન વેગમાપ, કે પવન છે એ કેટલી ગતિએ પોતાની ઝડપ છે એ આપણે આ 2 યંત્રો દ્વારા જાણી શકીએ છીએ. ત્યારબાદ આપણે અભ્યાસ કરશું ભેજ. સમુદ્ર અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતાં તેનું વરાળ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે અને વાતાવરણમાં ભળી જાય છે. આને આપણે કહીશું ભેજ. ભેજ પૃથ્વી સપાટીથી બાષ્પભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે અને વાતાવરણમાં રહેલા ભેજના ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બંધાય છે, અને એ વાદળો એ ઠરવાની ક્રિયાને આપણે ઘનીભવન કહીએ છીએ, ઘનાવરણ, બરોબર. અને એ ફરીથી એ વાદળો પૃથ્વીની સપાટી પુનઃ પ્રાપ્ત થાય છે, એટલે કે વરસાદ સ્વરૂપે એ પૃથ્વીની સપાટી ઉપર આપણને ફરીથી જોવા મળે છે.